સેલનો એએસઆઈ સાગર પ્રધાન 5 લાખની લાંચમાં ભેરવાયો છે। લાંચની રકમ લેવા તેણે ભાઈને મોકલ્યો હતો। આથી નવસારી એસીબીએ અલકાપુરી સર્કલ પાસે છટકું ગોઠવ્યું હતું। ત્યારે ઉત્સવ પ્રધાન 5 લાખની લાંચ લેતા ઝડપાઈ ગયો। જોકે ટ્રેપની ખબર પડી જતા સાગર ભાગી ગયો। ઇકો સેલનો એએસઆઈ સાગર પ્રધાન 5 લાખની લાંચમાં ભેરવાયો છે। લાંચની રકમ લેવા તેણે ભાઈને મોકલ્યો હતો। આથી નવસારી એસીબીએ અલકાપુરી સર્કલ પાસે છટકું ગોઠવ્યું હતું। ત્યારે ઉત્સવ પ્રધાન 5 લાખની લાંચ લેતા ઝડપાઈ ગયો હતો। જોકે ટ્રેપની ખબર પડી જતા સાગર ભાગી ગયો હતો। વર્ષ 2020માં ભરતી થનારા એએસઆઈ સાગરનો પગાર 26,000 છે। 1.84 કરોડનું સોનું ચાવ કરી જતા મુંબઈના વેપારીએ કતારગામના ઝવેરી સામે ગુનો નોંધાવ્યો હતો, જેમાં સાગરે આરોપી વેપારીને પકડી પાડ્યો, સાથે ભાગીદારને પણ લઈ આવી હતી। સમાન અને ભાગીદારને છોડવા તેણે 15 લાખ માંગ્યા હતા। ઠગાઈના ગુનામાં આરોપીને પકડવા એસઆઈ સાગર મંગળવારે સવારે પીએસઆઈ સાથે મુંબઈ ગયો હતો। મુંબઈથી સાંજે પરત ફર્યો હતો। ત્યાર પછી તેણે લાંચની રકમ લેવા માટે પોતાના ભાઈને મોકલ્યો હતો। જોકે છટકું ગોઠવાયું હોવાની ખબર પડી જતા તે ભાગી છૂટ્યો હતો। સુરતથી સુનિલ પાટીલ સાથે ભાવેશ પાટીલ, ગુજરાત સમ્રાટ ન્યૂઝ। ગત રોજ એસીબીમાં ફરિયાદ મળેલી કે ઇકો સેલ સુરત શહેરમાં ફરજ બજાવતા સાગર સંજય પ્રધાન એએસઆઈ, જેઓ એક મુંબઈના ચીટિંગના ગુનાની તપાસ કરી રહેલ હતા, જે કામે તેઓએ આરોપી તથા મુદ્દામાલ હસ્તગત કરેલ, જે મુદ્દામાલમાં લેપટોપ, ડાયમંડ વગેરે મુદ્દામાલ હતો, જે મુદ્દામાલ છોડવાના અવેજ પેટે આ કામના ફરિયાદી પાસેથી તેઓએ 15 લાખ રૂપિયાની માગણી કરેલી અને એ 15 લાખ પૈકી 5 લાખ રૂપિયા લેવા માટે તેમના ભાઈ ઉત્સવ સંજય પ્રધાનને તેઓએ ગતરોજ મોકલેલ, જેઓ 5 લાખ રૂપિયા લેતા રેડ હેન્ડ પકડાઈ ગયેલ છે અને આ બંને ઇસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અને તપાસ હાથ ધરવામાં આવેલ છે।